મિત્રો, ભારતના ક્રાંતિકારી ઇતિહાસનું એક એવું નામ જે સાંભળતા જ અંગ્રેજોના પરસેવા છૂટી જતા, જેમણે કસમ ખાધી હતી કે તે ક્યારે જીવતા પકડાશે નહીં. હું વાત કરી રહ્યો છું મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની. નમસ્કાર, હું છું પાઠક મધુસૂદન. આજે આપણે ચંદ્રશેખર આઝાદ વિશે પરિચય મેળવશું, તો ચાલો શરૂ કરીએ. મધ્યપ્રદેશના ભાભરા ગામમાં જન્મેલા ચંદ્રશેખર તિવારી માત્ર 15 વર્ષની ઉંમરે અસહકારની ચળવળમાં પકડાયા હતા. જ્યારે ન્યાયાધીશે તેમનું નામ પૂછ્યું ત્યારે તેમણે ગર્વથી કહ્યું હતું, આઝાદ. પિતાનું નામ સ્વતંત્રતા અને જેલને પોતાનું ઘર ગણાવ્યું હતું. રામપ્રસાદ બિસ્મિલ સાથે મળીને તેમણે હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનને મજબૂત બનાવ્યું. કાકોરી ટ્રેન લૂંટ હોય કે સેન્ડર્સનો વધ, આઝાદ હંમેશા અંગ્રેજોની નજર સામે રહીને તેમને હંફાવતા રહ્યા. 27 ફેબ્રુઆરી 1931ના રોજ અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં અંગ્રેજોએ તેમને ઘેરી લીધા. લાંબો સમય લડ્યા પછી જ્યારે છેલ્લી ગોળી બચી ત્યારે તેમણે પોતાની કસમ પૂરી કરવા પોતાની જ પિસ્તોલથી બલિદાન આપી દીધું. આજે પણ ચંદ્રશેખર આઝાદ દરેક ભારતીયના હૃદયમાં જીવન છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. વિદ્યાર્થીઓ, શૈક્ષણિક માહિતી માટે મધુસૂદન પાઠક સાહેબની આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરો.